પેલા તો તમે બધા આની વાત સાંભળો, પેલા આની વાત સાંભળો એમ, પછી હું તમને કહું, આપણે બોલવી. મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલદિયા છે. હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે. હોમ મિનિસ્ટર છો કે ચીફ મિનિસ્ટર છો, આ છે હું પોતાની જાતને સમજે હું, અને કોઈ કેમ કઈ જવાબ નથી દેતું. કાયદો કાનૂન બધું આના બાપનું છે, બરોબર. આ ભાઈ સમજે હું પોતાની જાતને, અને આટલી બધી જાણકારી જેલની અંદરની, આ જેલની અંદરની જાણકારી લાવે છે ક્યાંથી? એ બધો ગુનો નોંધો ને, આને આમ કોઈ કેસ ઠોકો ને. જેલમાં કર્મચારીઓ છો તમે બધા, બરોબર. આ એસપી ડીએસપી કે કોન્સ્ટેબલોના બધા સવો, આને આમ કેમ કોઈ અવાજ નથી ઉઠાવતો? આ તમારી એટલી બધી ખોદણી કરે છે, આમ થાય છે, પૂછડી જગ્યાએ આમ થાય, નકરી પોલીસની વાહે પડી કે પોલીસ આને કેમ કોઈ ગુનો નથી નોંધતી? એમ આ સમજે હું કાંઈ? આખા દેશનો વડાપ્રધાન છે કઈ આપણા દેશનો? જો એમાંથી દેવું જ લાગે છે ભાઈ, પોતાની જાતને વડાપ્રધાન માનતો હોય. આને કોક પાસ આવા.